ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 5મી વાર પૂર્ણ કક્ષાએ પહોંચી। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ જળની સપાટીમાં 5મી વાર પૂર્ણ કક્ષાએ પહોંચી છે। આ વર્ષે થયેલા વ્યાપક વરસાદના પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે। પાણીનું વધુ સારું થવાથી રાજ્યના ગામ, નગર અને શહેરમાં આગામી ઉનાળાની સિઝન સુધી પૂરતું પાણી આપી શકશે। પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે। નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામના ખેડૂતો રવિ પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે। નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે। સરદાર સરોવર યોજના થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10,014 ગામ, 183 શહેર અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળી 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળ રાશિના ઉગમન અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું છે। 63,000 કિલોમીટર લંબાઈના નહેર માળખાથી કચ્છના રણ પ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે। ઉલ્લેખ કરવો જરૂરી છે કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજૂરી આપી છે। રાજ્ય સરકારે પણ ત્વરે કામગીરી હાથ ધરી 30 દરવાજાઓની કામગીરી સહિતની બધી જ કામગીરી નિર્ધારિત કરતા સમયમાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી છે। ગુજરાતમાં જળ ક્રાંતિ, કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી મહત્તમ 138.68 મીટર એટલે કે 455 ફૂટ પહોંચી છે। ડેમની આ 138.68 મીટર સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।